અત્યાચાર નિવારણ સોસાયટી હિંમતનગર દ્વારા ઉમા વિદ્યાલય ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરાઈ। શાળાના બાળકો આવતીકાલના નાગરિક છે તો બાળકોની જાગૃતિનું મહત્વ સમજાયું। સાબરકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા ઉમા વિદ્યાલય હિંમતનગર ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરાઈ। કેળવણી મંડળના મંત્રી શ્રી રસિકભાઈ ડી પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો। સોસાયટીના મેનેજિંગ સેક્રેટરી શ્રી ડોક્ટર આર.એસ. પટેલે વિશ્વ ચકલી દિવસનું મહત્વ, તેની શરૂઆત અને લુપ્ત થતી ચકલીઓની પ્રજાતિઓના સમયે લોકજાગૃતિ અને સંરક્ષણની જરૂરિયાત બાબતે વિગતવાર ચર્ચા કરી અને બાળકોની ભૂમિકા અને જીવદયા પ્રવૃત્તિ માટે સંવેદનાની જરૂરિયાત બાબતે ચર્ચા કરી। આ પ્રસંગે સોસાયટીના ખજાનચી ડોક્ટર બંકિમ પટેલ તેમજ કારોબારી સભ્ય શ્રી સર્વાનંદ ભટ્ટ, ડોક્ટર એકતાબેન પટેલ ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચન કરી શાળાના બાળકો આવતીકાલના નાગરિક છે તો બાળકોની જાગૃતિનું મહત્વ સમજાવ્યું। શાળાના આચાર્ય શ્રી નરેન્દ્રભાઈ પટેલે સ્વાગત પ્રવચન અને બાળાઓને મજાનું ચકલી ગીત રજૂ કર્યું અને શ્રી રસિકભાઈ ડી પટેલે અધ્યક્ષ તરીકે પ્રવચનમાં બાળકોને માળાનું વિતરણ થયેલ છે જે ઘરે લગાવવા, જાળવી રાખવા આહ્વાન કરી સોસાયટી દ્વારા યોજાયેલ કાર્યક્રમ માટે સોસાયટીનો આભાર વ્યક્ત કર્યો। આ પ્રસંગે જીવદયા પ્રેમીઓ શ્રી મોહનભાઈ દડકા તથા શ્રી ગણપતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા।